તળાજામાં આવેલ રામપરા રોડનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં રામપરા રોડ પર આવેલ આરાધ્યા સ્કૂલથી રામપરા રોડ બાજુ જતો રસ્તો બિસ્માર હાલતે હોય, જેમાં આ રોડ પર સવારે ને સાંજે લોકો ચાલવા નીકળે છે, જેથી કરીને મોર્નિંગ ગ્રુપના મેમ્બરો દ્વારા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને થોડા દિવસ પહેલાં રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યએ 10 દિવસમાં કામ ચાલુ થશે તેના બદલે 8 દિવસમાં કામ ચાલુ થયું હતું, તેમ સંજયભાઈ મોદી શેઠે જણાવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈકેવાળા તેમજ તળાજા નગરપાલિકાના વિવિધ વિભાગના ચેરમેન તેમજ ચેરમેનના પ્રતિનિધિઓ તેમજ મોર્નિંગ ગ્રુપના મેમ્બર એવા સંજયભાઈ મોદી, ગણપતભાઈ બળદાણિયા સહિતના મેમ્બરો અને નગરજનો હાજર રહ્યા હતા અને રોડનું કામ ચાલુ કર્યું હતું. વધુમાં મોર્નિંગ ગ્રુપ તરફથી સંજયભાઈ મોદીએ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તળાજામાં રામપરા રોડનું આજે રોડનું કામ શરૂ કર્યું છે. તે પહેલાં 8-10 દિવસ પહેલાં ગૌતમભાઈ ધારાસભ્યજીને મોર્નિંગ ગ્રુપના દરેક મેમ્બરો રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ રામપરા રોડ એક જ એવો છે કે સવારના મોર્નિંગમાં લોકો ચાલે છે, સાંજે લોકો ચાલે છે અને લેડીઝ વર્કે પણ ખૂબ સાંજે ચાલે છે. તેમજ સોસાયટી આજુબાજુમાં ઘણા વિસ્તારમાં રેસિડેન્સી એ લોકોને પણ મોટરસાઇકલ ચલાવવામાં એમાં તકલીફ પડતી હતી. પણ ગૌતમભાઈને રજૂઆત એવી મોર્નિંગ ગ્રુપે કરી અને ગૌતમભાઈએ ઓન ધ સ્પોટ ફોન કરી કીધું કે 10 દિવસની અંદર કામ શરૂ થઈ જાય છે. આજે 8 દિવસની અંદર કામ શરૂ થઈ ગયું છે. તો ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો આભાર માનીએ છીએ. તેમજ એમની ખાતી વડજારિયા સાહેબને પણ અમે રજૂઆત કરી હતી, એમને પણ રજૂઆત કરી. વડજારિયા સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. શહેર પ્રમુખ આઈકેવાળાનો ખૂબ આભાર માનીએ છીએ. કોર્પોરેટરનો ખૂબ આભાર માનીએ છીએ. તળાજા નગરપંચાયતના પ્રમુખ છીએ તેમજ ચૂંટાયેલા દરેક સભ્યોનો અને ભાજપના દરેક આગેવાનોનો અમે મોર્નિંગ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવું જ કાર્ય તળાજામાં આપ કરતા રહો. અમને ત્યાં સારું તમે કાર્ય કરવા છો, પણ તળાજાને જે રહે એવું સારું કાર્ય આપ બધા કરતા રહો એ તમને મોર્નિંગ ગ્રુપ બધા વતી શુભેચ્છા.